नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराधार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका तथा भगवान जयसेन आचार्य रचित तात्पर्य वृत्ति टीका અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ બધા સાથે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। સમયસારમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે। સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની ગાથા 320 ઉપરની જયસેન આચાર્ય ભગવાનની ટીકા ઉપરના ગુરુદેવના પ્રવચનનો મહદ અંશ આપણે કર્યો છે। ટીકા આખી બધી જ બરાબર આપણે સમજ્યા છીએ। ગુરુદેવના એ ઉપરના પ્રવચનો બધા જ આપણે કર્યા છે। હવે આ ટીકામાં જે છેલ્લી વાત આવી એ પછીથી કેટલીક વાત ગુરુદેવ સમજાવે છે એ આપણે કરી રહ્યા છીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 168। છેલ્લે એ વાત આવી કે જે સમ્યક દ્રષ્ટિ છે તે કેવી ભાવના ભાવે છે। એક ત્રિકાળી ધ્રુવ પરમ સ્વભાવ ભાવ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપી પરમાત્મા દ્રવ્ય જ હું છું। એને હજી અંશે શુદ્ધતા પ્રગટી છે પણ એની ભાવના તો આ પ્રકારે જ છે અને એનો વિસ્તાર અહીંયા ગુરુદેવ કરી રહ્યા છે। બીજા પેરેગ્રાફમાં કહે છે કે દ્રવ્ય સ્વભાવના આશ્રયે અતિન્દ્રિય આનંદનો જેને રસાસ્વાદ આવ્યો છે એવો ધર્મી જીવ એમ ભાવે છે કે હું તો સહજ શુદ્ધ સચ્ચિદાનંદમય પરમ આનંદમય પરમાત્મા જ છું અને જગતના સર્વ જીવોનું અંતરંગમાં આવું જ સ્વરૂપ છે। પોતે પરમાત્મા સ્વરૂપ છે અને જગતના સર્વ જીવોને એ પરમાત્મા સ્વરૂપ જ માને છે એવી જ એની શ્રદ્ધા છે। શું કહે છે? પોતે પરમાત્મા સ્વરૂપ છે એટલે પૂર્ણ સ્વરૂપ છે અને સર્વ જીવો જગતના બધા જ જીવોનું અંતરંગ સ્વરૂપ આવું જ છે। પરમાત્મા પ્રકાશમાં અંતિમ કથનમાં આચાર્ય દેવે કહ્યું છે કે આ પરમાત્મા પ્રકાશ વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? આ પરમાત્મા પ્રકાશ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીને ભવ્ય જીવોએ શું કરવું? તો કહે છે કે ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે શુદ્ધ નિશ્ચયથી હું એક ત્રણ લોકમાં ત્રણ કાળમાં મન વચન કાયાથી અને કૃત કારિત અનુમોદનાથી ઉદાસીન છું। શુદ્ધ નિશ્ચયથી હું મન વચન કાયાથી ઉદાસીન છું। ત્રણેય લોકમાં મને ક્યાંય મન વચન અને કાયાથી ક્યાંય રંજિતપણું થતું નથી। તે બધાથી ઉદાસીન છું અને ઉદાસીન પણ કેવી રીતે? કરવા પણ કરાવવા પણ અને અનુમોદવા પણ। એટલે મન વચન કાયાથી અને કૃત કારિત અનુમોદનાથી હું ત્રણેય લોક સંબંધી ઉદાસીન છું। નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન સમ્યક જ્ઞાન અને સમ્યક અનુષ્ઠાન રૂપ નિશ્ચય રત્ન ત્રયાત્મક निर्विकल्प समाधि थी उत्पन्न वितराग सहज आनंद रूप सुख अनुभूति मात्र लक्षण वाला
સ્વ સંવેદન જ્ઞાનથી સ્વ સંવેદ્ય ગમ્ય પ્રાપ્ય એવો પરિપૂર્ણ હું છું. સ્વ સંવેદન જ્ઞાનથી સ્વ સંવેદ્ય એટલે એવું સ્વ સંવેદન જ્ઞાન મને પ્રાપ્ત છે એવો હું પરિપૂર્ણ છું. અને એ સ્વ સંવેદન જ્ઞાન કઈ રીતે છે તો એની વાત કરી કે શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક અનુષ્ઠાન રૂપ જે નિશ્ચય રત્નત્રય અને નિર્વિકલ્પ સમાધિથી જે ઉત્પન્ન થયા છે તેવા એ વિતરાગી પરિણામ જે સહજ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એવી અનુભૂતિના લક્ષણવાળા સ્વસંવેદન જ્ઞાનથી હું પ્રાપ્ત છું, હું ગમ્ય છું એટલે હું સ્વસંવેદ્ય છું એવો પરિપૂર્ણ હું છું. આગળ કહે છે કે રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ 5 ઇન્દ્રિયોનો વિષય વ્યાપાર, મન વચન કાયાના વ્યાપાર, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, મોહ કર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ એ 3 શલ્ય આદિ સર્વ વિભાવ પરિણામોથી રહિત શૂન્ય હું છું. જો અસ્થિથી અને નાસ્તિથી બંને રીતે વાત કરી. પોતે કેવો છે એ વાત પહેલા કરી કે સ્વ સંવેદન જ્ઞાનથી સ્વસંવેદ્ય ગમ્ય પ્રાપ્ત એવો પરિપૂર્ણ હું છું. અને નાસ્તિથી કે છે કે આ રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ જે કસાય ભાવ છે અને 5 ઇન્દ્રિયોનો વિષય વ્યાપાર, મન વચન કાયાના વ્યાપાર, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, મોહ કર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની ઈચ્છા, આકાંક્ષા એના રૂપ નિદાન. નિદાન એટલે જે કંઈ જોયું છે, જાણ્યું છે કે સાંભળ્યું છે એની ઈચ્છા કરવી. અને મને જો આ કંઈ પણ શુભભાવ છે અથવા પુણ્ય છે તો એને કારણે મને આવું મળજો એવું નિદાન. એ નિદાન છે તે શલ્ય છે. માયા છે એ પણ શલ્ય છે અને મિથ્યાત્વ એ 3 શલ્ય છે. તો એવા 3 શલ્ય આદિ સર્વ વિભાવ ભાવ પરિણામોથી હું શૂન્ય છું, એનાથી હું રહિત છું. સર્વ જીવો પણ આવા જ છે એવી નિરંતર ભાવના કરવી. જો પરમાત્મા પ્રકાશમાં આચાર્ય ભગવાને ભવ્ય જીવોએ કેવો વિચાર કરવો એ કહ્યું છે. પોતે કોણ છે એ પહેલા ઓળખ આપી, બધાથી ઉદાસીન છે એ વાત કરી અને પછી નાસ્તિથી આ બધું પોતાને નથી એમ કહ્યું. એટલે બંને વાત સાથે લીધી. પોતે કોણ છે, કેવો છે અને પોતાને શું છે. પોતાને સમ્યક જ્ઞાન છે, સ્વસંવેદન જ્ઞાન છે અને કેવું છે એની પણ વાત કરી અને શું નથી એ પણ કહ્યું. આવી ભાવના જીવે ભાવવી જોઈએ. પરમાત્મા પ્રકાશમાં તો એમ કહ્યું કે પરમાત્મા પ્રકાશનું વ્યાખ્યાન જાણીને ભવ્ય જીવોએ આમ કરવું જોઈએ. પણ કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરીને, કોઈ પણ શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યા પછીથી આવી ભાવના જીવે ભાવવી જોઈએ. આગળ 169માં પાના ઉપર કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એમ ભાવે છે કે હું નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, પરમ ઉદાસીન છું અને જગતના સર્વ જીવો પણ સ્વભાવે આવા જ છે. સૂક્ષ્મ નિરોધના જે અનંત જીવ છે તે પ્રત્યેકનું સ્વરૂપ આવું શુદ્ધ સચ્ચિદાનંદમય છે. લીલોતરીના પાંદડે પાંદડે અસંખ્ય જીવ છે. તે દરેક જીવનું દ્રવ્ય શુદ્ધ ચિત્તઘન આનંદગંજ છે. આવી દશા ચોથા ગુણસ્થાને જીવની હોય છે.
આવી એની માન્યતા હોય છે. દરેક જીવને એ જીવ તરીકે જ જુએ છે. એની વર્તમાન પર્યાય તરફ એનું લક્ષ્ય નથી કે નિગોદનો જીવ છે, એકેન્દ્રિય છે કે તિર્યંત છે, એવું નહીં જોતા. એ જીવ છે અને દરેક જીવ સ્વભાવે આવો જ છે. કેવો છે? કે શુદ્ધ છે, સિદ્ધ થવાને સક્ષમ છે, એવો જ છે. એટલે ચોથા ગુણસ્થાન વાળો જીવ પણ એવી જ ભાવના ભાવે છે. ચોથા ગુણસ્થાન વાળો જીવ હું આવો છું અને સર્વ જીવો પણ આવા જ છે એમ ભાવે છે. જગતના સર્વ જીવોને ધર્માત્મા દ્રવ્ય દ્રષ્ટિથી આવા જુએ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે એટલે કે જીવને જીવ દ્રવ્ય તરીકે જુએ છે, એને વર્તમાન પર્યાય તરીકે જોતો નથી. આપણી અનાદિની એવી બુદ્ધિ છે કે આપણે પર્યાય તરીકે જ જીવને જોઈએ છીએ. છ કાયના જીવ આપણે એમ કહીએ. છ કાયના જીવ નથી, જીવ તો જીવ જ છે. જીવ દ્રવ્ય તરીકે એને જોવો જોઈએ. કોઈક અપેક્ષાથી એ છ કાયના જીવ એમ શીખવાડવામાં આવ્યું, પછી જ્યારથી પાઠશાળામાં ભણ્યા ત્યારથી જીવન પૂરું થાય ત્યાં સુધી એ જીવને આપણે છ કાયના જીવ તરીકે જ જોઈએ છીએ અને એમ જ જીવન પૂરું કરીએ છીએ. એટલે કે આપણી દ્રષ્ટિ એની પર્યાય તરફ જ રહે છે. જીવને પર્યાય રૂપે જાણવો એ મિથ્યાત્વ છે. જીવને જીવ રૂપે જાણવો જોઈએ. જ્યાં સુધી આવી દ્રષ્ટિ કેળવાશે નહીં ત્યાં સુધી એ પોતે પણ પોતાને જીવ તરીકે નહીં જુએ, પણ પર્યાય રૂપે જ જોશે. જ્યારે એ છ કાયના જીવ એમ જીવોને કાયા દ્વારા ઓળખે છે અને એવી જ એની હંમેશા બુદ્ધિ રહે છે, જે માત્ર અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો જીવ જીવ જ છે. નવ તત્વમાં જીવને જે રીતે જીવ કયો છે એ બાકીના બધાથી જુદો જીવ છે. એ પૂર્ણ શુદ્ધ જીવ છે, જેને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. જેને કર્મનો બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, તો પછી એમાં એ છ કાયના જીવની વાત ક્યાં આવી? એટલે નવ તત્વમાં જેવી જીવની શ્રદ્ધા કરવામાં આવી છે એવી શ્રદ્ધા જીવ વિશે હોવી જોઈએ. એ જ રીતે છ દ્રવ્યની વાત કરીએ તો એમાં જે જીવ દ્રવ્ય લીધું છે એ બીજા બધાથી જુદું ચેતન છે અને જે અનુભવમાં આવે એવું છે. તો એવી જીવની શ્રદ્ધા, અને એવી જીવની શ્રદ્ધા તો અનુભવ દ્વારા જ થાય, બીજી કોઈ રીતે થાય નહીં. છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય જે કહ્યું, જે ચેતન છે, બીજા પાંચથી જુદું પડે છે, જે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન કરી શકે છે, બીજા પાંચ જ્ઞાન કરી નથી શકતા, અને જે અનુભવમાં આવી શકે એવું છે, એવી જે વાત કરવામાં આવી છે, તો એ વાત માત્ર શબ્દોમાં જાણવાથી કંઈ થશે નહીં. એવા જ જીવનો અનુભવ કરવો જોઈએ. અને નવ તત્વમાં જે રીતે જીવને કહેવામાં આવ્યો છે કે એ કોઈ પણ પર્યાયથી રહિત છે, એ શુદ્ધ છે, એને બંધ પણ નથી ને મોક્ષ પણ નથી, એવું એ જીવ તત્વ છે. તો એમ એ જેને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ, એ વ્યવહાર સંકિત ત્યારે જ સંભવે કે જ્યારે એવા જીવની નિશ્ચયથી અનુભવ સહિત શ્રદ્ધા કરવામાં આવી હોય ત્યારે. એટલે નિશ્ચય સંકિત છે તો વ્યવહાર સંકિત છે. નિશ્ચયથી એવા શુદ્ધ જીવનો અનુભવ થયો હોય, એવા શુદ્ધ જીવનો જેને અનુભવ થયો હોય, એને માટે જ એ નવ તત્વમાં જે રીતે જીવ છે એવી શ્રદ્ધા એને છે એમ કહેવાય. અથવા તો છ દ્રવ્યમાં જીવની જે રીતે શ્રદ્ધા કહી છે એવી શ્રદ્ધા એને છે એમ કહેવાય. પણ નિશ્ચયથી તો એવા સ્વસંવેદન રૂપ ભગવાન આત્માનો અનુભવ થયો જ નથી, પોતાના નિજ આત્મદ્રવ્યનો અનુભવ થયો જ નથી. એ પછી બધાને પર્યાય રૂપે જ જુએ છે. જીવને એની પર્યાય દ્વારા એ ઓળખે છે, જાણે છે. અનાદિનું આમ ચાલ્યું આવે છે અને પોતાને પણ જે વર્તમાન પર્યાય છે એ રૂપે જ જુએ છે. અને એમ જ એ મિથ્યાત્વમાં અનંતકાળથી રહ્યો છે. અહીંયા કહે છે કે જ્યારે ચોથા ગુણસ્થાને એને પોતાના આત્માનો અનુભવ થાય છે, એટલે પોતે જીવ તરીકે જેવો છે એવો તો એને સમજાઈ ગયો, અનુભવમાં આવી ગયો, એવા શ્રદ્ધાનમાં આવ્યો. પણ સાથે ને સાથે એ સર્વ જીવને એવા જ અનુભવે છે, માને છે કે દરેક જીવ એમ જ છે. એના એ અનુભવ દ્વારા એને એમ જ થાય છે કે બધા જ જીવ આવા છે. કહે છે કે ચોથા ગુણસ્થાનો
વાળો જીવ પણ હું આવો છું અને સર્વ જીવો પણ આવા જ છે એમ ભાવે છે. જગતના સર્વ જીવોને ધર્માત્મા દ્રવ્ય દ્રષ્ટિથી આવા જુએ છે. દ્રવ્ય દ્રષ્ટિ, એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, આવી વાત છે. આગળ કહે છે કે આવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જ્ઞાન મૂર્તિ પ્રભુ આત્મા હું છું કેમ શામાં જણાય, એવું કઈ રીતે જણાય? તો કહે છે કે અતિન્દ્રિય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સ્વસંવેદન જ્ઞાનમાં તે જણાય છે. આ વાત કરી કે હું આવો છું તો એવું જણાયું કેવી રીતે? તો એવું નિર્વિકલ્પ ધ્યાનમાં ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે અને આનંદની અનુભૂતિ સાથે એ સસંવેદન જ્ઞાનમાં જણાયું છે. સ્વસંવેદન જ્ઞાનમાં એવું જણાય છે. આ સિવાય તે પર ભગવાનથી જણાય નહીં. એટલે બીજા પર ભગવાન એટલે જે બીજા ભગવાન થઈ ગયા, તીર્થંકર આદિ જે થયા એમના દ્વારા એ જણાય નહીં. કેમ કે એ ભગવાને પણ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને એમાં સ્થિરતા કરી અને એ ભગવાન થયા છે. એવા ભગવાન સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. એટલે એમના દ્વારા મને મારું સ્વરૂપ કેવી રીતે જણાય? દરેક જીવને પોતાનું સ્વરૂપ પોતાને જ જણાય અને એનો પુરુષાર્થ પોતે જાતે જ કરવો પડે. એમાં બીજો કોઈ કાંઈ કરી દે એમ બને નહીં. કોઈના આશીર્વાદથી કંઈ થઈ જાય એમ બને નહીં. એટલે કહે છે કે સ્વસંવેદન જ્ઞાનમાં પોતાને જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં એને પોતાનું આવું સ્વરૂપ જણાય છે. આ સિવાય બીજી કોઈ રીતે જણાય નહીં. એટલે પર ભગવાનથી જણાય નહીં, ભગવાનની વાણીથી પણ જણાય નહીં. અને વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે, શુભભાવ થાય છે, એનાથી પણ એ પોતાનું સ્વરૂપ જણાય એમ નથી. અહીં તો નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જે ક્ષયોક્ષમરૂપ જ્ઞાન છે એનાથી ભગવાન આત્મા જણાય તેવો છે એમ કહે છે. પોતાનું નિજ સ્વરૂપ એ સ્વસંવેદન લક્ષણ ક્ષયોક્ષમરૂપ જ્ઞાન છે એના દ્વારા જણાય છે. પોતે સ્વસંવેદ્ય છે ને, પોતે સ્વસંવેદ્ય છે એટલે પોતે પોતાને અનુભવમાં વેદનમાં આવે એવો છે ને એટલે એમ છે. એટલે કે સ્વાનુભવની દશામાં જે જ્ઞાન સ્વાભિમુખ થયું છે તેમાં જ તે જણાય એવો છે. બીજી કોઈ રીતે તે પ્રાપ્ત થાય એમ નથી, બીજી કોઈ રીતે તે જણાય એવો નથી, બીજી કોઈ રીતે તે અનુભવમાં આવે એવો નથી. ઇન્દ્રિય દ્વારા પણ એ જણાય એવો નથી, પર દ્વારા અથવા તો અન્ય કોઈ સાધન દ્વારા પણ એ જણાય એવો નથી. લોકોને આ આકરું લાગે છે પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ તો જેવું છે તેવું જ છે. એને જાણ્યા વિના એ 12મા વ્રત આદિના વ્યવહારથી પ્રાપ્ત થશે એમ બપુમ્મા ને બપુમ્મા કાળ ગયો તો ક્યાંય 4 ગતિરૂપ સંસારમાં રજળી મરીશ. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, એવા પોતાના નિજ સ્વરૂપનો અનુભવ કર્યા વિના તું માત્ર સ્વભાવરૂપ જે વ્રત આદિ છે એને ધર્મ માની અને તારું સમગ્ર જીવન પૂરું કરી દઈશ તો પછી આ 4 ગતિમાં સંસારમાં રજળવા સિવાય બીજું કાંઈ તને પ્રાપ્ત થવાનું નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હું મારી કેવળ જ્ઞાન આદિ અનંત શક્તિઓથી ભરેલો પૂર્ણ પરમાત્મા છું. નિશ્ચયથી મારો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રકાશ, અનંત પ્રભુતા આદિ અનંત શક્તિઓથી ભરિત અવસ્થા છે. કેવો છે? પોતે પોતાના ગુણોથી ભરિત અવસ્થા છે. એટલે કે એવા ભાવે છે, જેવા ગુણ છે એવા ભાવરૂપ છે. હું મારી કેવળ જ્ઞાન આદિ અનંત શક્તિઓથી ભરેલો પૂર્ણ પરમાત્મા છું. એટલે કેવળ જ્ઞાન એ તો અંદરમાં પડ્યું જ છે. કેવળ જ્ઞાન તો એ જ્ઞાનની
પૂર્ણ શુદ્ધ અવસ્થા છે. એટલે જ્ઞાન તો પૂર્ણ શુદ્ધપણે અંદરમાં તો પડ્યું જ છે, બહારમાં એની વ્યક્તતા થઈ નથી. એટલે શક્તિ રૂપે તો કેવળ જ્ઞાન પડ્યું જ છે. એટલે એમ કહ્યું કે હું મારી કેવળ જ્ઞાન આદિ અનંત શક્તિઓથી ભરેલો પૂર્ણ પરમાત્મા છું. અને નિશ્ચયથી એટલે કે આ પર્યાયનું લક્ષ્ય ન કરતા જે ત્રિકાળ જે દ્રવ્ય છે એ અપેક્ષાથી દ્રવ્ય દ્રષ્ટિથી હું કેવો છું, એટલે નિશ્ચયથી હું કેવો છું, તો એને માટે કહે છે કે નિશ્ચયથી મારો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રકાશ, અનંત પ્રભુતા આદિ અનંત શક્તિઓ કહો કે ગુણો કહો, એનાથી ભરેલો છે. સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીડીવાળો જીવ પોતાના આત્માને આ રીતે ભાવે છે, આ રીતે ધ્યાવે છે. જેને સમ્યક દર્શન થયું છે એ ચોથા ગુણસ્થાનની દશામાં છે. એટલે હજી મોક્ષ માર્ગમાં હજી તો પહેલે પગથિયે છે. એટલે ગુરુદેવ એને પહેલી સીડીવાળો જીવ કહે છે. સમ્યક દર્શનની પહેલી સીડીવાળો જીવ. સીડીના પગથિયા એમાં પહેલા પગથિયે એ આવ્યો છે. હવે પહેલે પગથિયે છે એટલે હવે છેલ્લે પગથિયે તો પહોંચવાનો જ છે. સમ્યક દર્શન થયું છે, ચોથા ગુણસ્થાને છે, એટલે હવે એ પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ તો કરવાનો જ છે. એટલે એ છે કે એવો જીવ પણ આવી ભાવના ભાવે છે, આવો ધ્યાવે છે. જગતના બધા જ આત્માઓ પણ શક્તિએ ભગવાન છે, રાગ દ્વેષ આદિ વિભાવથી રહિત શૂન્ય છે. આપણે વાંચીએ છીએ ત્યારે બધા હા હા કરે છે, પણ ત્યારે કેટલી વાર માટે એવું ખરેખર આપણે માનીએ છીએ. જગતના બધા જીવો પ્રત્યે આવો ભાવ ખરેખર આપણે પ્રગટ કરવાનો છે. એટલે અહીંયા શાસ્ત્રકારે આ વાત બધી કહી છે. જીવોને આપણે જરાક કાંઈક જુદી રીતે વર્તતા જોઈએ તો આપણે તિરસ્કાર કરીએ છીએ. અહીંયા તો કહે છે કે દરેક જીવ સિદ્ધ સમાન છે, તો પછી તિરસ્કાર શેનો? વર્તમાન પર્યાય ગમે તેવી હોય, ગમે તેવી મલિન હોય, તેથી શું? જે આતંકવાદી હોય તેથી શું? એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ કીડી મંકોડામાં હોય કે સાપમાં હોય કે બિલાડીમાં હોય તેથી શું? એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. આ વાતને બેસાડવાની છે, વારંવાર અભ્યાસ દ્વારા બેસાડવાની છે. આપણે તો એક ટીવીની અંદર નાનકડી એમથી વાત આવતી હોય, વાર્તા ચાલતી હોય ને એમાં કોઈક વિલન કાંઈક કરતો હોય તો તરત જ આપણે તો બોલી ઉઠીએ કે એને તો મારી નાખવો જોઈએ. આ બધું શું પ્રભુ, કઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ? પર્યાયનું લક્ષ્ય કેટલું બધું છે. જીવને જીવ તરીકે આપણે ક્યારેય જોતા જ નથી. અહીંયા તો કહે છે કે ચોથા ગુણસ્થાનની દશામાં જ્યારે એને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવો જીવ શું શ્રદ્ધે છે, એની શ્રદ્ધા કેવી છે? તો તે દરેક જીવ માત્રને જીવ તરીકે જ જુએ છે, અને જીવ માત્રને પોતાને અને જીવ માત્રને એ અનંત શક્તિના પિંડ રૂપે જુએ છે. જગતના બધા જ આત્માઓ પણ શક્તિએ ભગવાન છે, રાગ દ્વેષ આદિ વિભાવથી રહિત શૂન્ય છે. કોઈ જીવને દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો રાગ દ્વેષ છે જ નહીં. દરેક જીવ એવો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. અનાદિનો એવો ને એવો શુદ્ધ રહ્યો છે, અને શુદ્ધ છે માટે તો એ પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી શકે છે, માટે તો એ સિદ્ધ થઈ શકે છે. પણ એ વાત દરેક જીવ માટે છે એવો આપણે સ્વીકાર કરવો રહ્યો. રાગ દ્વેષ આદિ વિભાવથી રહિત દરેક જીવ છે, રાગ દ્વેષથી રહિત છે, એનાથી શૂન્ય છે. દરેક જીવને માટે એમ છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી ભિન્ન છે એમ આ સમ્યક દ્રષ્ટિ જીવ જાણે છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એનાથી પણ એ ભિન્ન છે, જુદો છે. તો પછી ભાવ કર્મનું જે કારણ શુભાશુભ ભાવ એનાથી પણ એ જુદો છે, ભિન્ન છે, અને દરેક જીવને માટે એમ જ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો એ ભાવથી પણ એ જુદો છે. એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ કે જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય, એવો શુભ ભાવ જે ઉત્કૃષ્ટ શુભ ભાવ છે. એ ભાવ પણ વિભાવ છે, વિપરીત ભાવ છે, કેમ કે એ એના સ્વરૂપમાં નથી. એવો શુભ ભાવ એ પણ એના સ્વરૂપમાં નથી, એનાથી એ જુદો છે. અને એનાથી ભગવાન આત્મા આ બીજ પરમાત્મા દ્રવ્ય છે
તે એવા શુભભાવથી પણ શૂન્ય છે એમ સમકીતી જાણે છે, જેમાં જગતના સર્વજીવ સમાનપણે એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જોતા દરેક જીવ અનંત ગુણ સહિત છે એમ સમાનપણે, પર્યાયની વાત નથી. જગતના સર્વજીવ સમાનપણે શક્તિએ પરિપૂર્ણ ભાસે છે એવી સમકીતીની આ ભાવના કોઈ અચિંત્ય અલૌકિક છે. આગળ પાના નંબર 170 ઉપર અહીંયા એક વાત કહે છે બીજા પેરેગ્રાફમાં કે એ સ્વદ્રવ્ય નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષયોક્ષમિક જ્ઞાનમાં જણાય એવું છે. આવું જ્ઞાન થવું, આવો અનુભવ થવો અને પછી એવી શ્રદ્ધા થવી એ વિકલ્પ સહિત નથી થતું. એ નિર્વિકલ્પપણે અને ઇન્દ્રિયોની મદદ વિના એવું જ્ઞાન પ્રદાન થાય છે. એવા અનુભવ સહિત એ જ્ઞાન શ્રદ્ધાન હોય છે અને એ જ્ઞાન થાય છે તો એ જ્ઞાનને ક્ષયોક્ષમિક જ્ઞાન કહ્યું છે. એ જ્ઞાનને ક્ષયોક્ષમિક જ્ઞાન કહ્યું છે. જે મિથ્યાત્વ ગયું, સંકિત થયું, તો ત્યાં સમ્યક દર્શન જે છે એ સમ્યક દર્શન ઔપસમિક, ક્ષયોક્ષમિક કે ક્ષાયિક હોય, પણ આત્માનું જે જ્ઞાન થયું, સ્વસંવેદન લક્ષણ જે જ્ઞાન થયું છે તે ક્ષયોક્ષમિક જ્ઞાન છે અને એવા ક્ષયોક્ષમિક જ્ઞાનમાં એ જણાય છે. એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે અને ભગવાનનું જ્ઞાન છે તે કેવળ જ્ઞાન છે. હવે એની વાત કરશે. અહીંયા કહે છે કે એ સ્વદ્રવ્ય નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષયોક્ષમિક જ્ઞાનમાં જણાય એવું છે અને આ જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન હોવાથી ક્ષયોક્ષમ ભાવરૂપ છે. સંકિત ભલે ક્ષાયિક હોય પણ જ્ઞાન તો ક્ષયોક્ષમિક ભાવે જ છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે સંકિતીને જે ભાવશ્રુત જ્ઞાન છે તે ક્ષયોક્ષમ રૂપ છે અને તે એક દેશ વ્યક્તિરૂપ છે. ક્ષાયિકની જેમ પૂર્ણ વ્યક્તિરૂપ નથી. જો જ્ઞાનની વાત ચાલે છે, સંકિતીને જે ભાવશ્રુત જ્ઞાન, એ ભાવશ્રુત જ્ઞાન છે તે ક્ષયોક્ષમ રૂપ છે. દ્રવ્યશ્રુતનો એ અભ્યાસ કરે છે અને પછી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે છે, ત્યાં એકાગ્રતા કરે છે અને જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટે છે એ ભાવશ્રુત જ્ઞાનમાં એને સ્વનો અનુભવ થાય છે. એ જ્ઞાન, એ ભાવશ્રુત જ્ઞાન છે તે ક્ષયોક્ષમ રૂપ છે અને તે એક દેશ વ્યક્તિરૂપ છે. એટલે એ વ્યક્તતા તો છે જ, પણ એક દેશ છે. ક્ષાયિકની જેમ પૂર્ણ વ્યક્તતા નથી. ક્ષાયિકની જેમ એ પૂર્ણ વ્યક્તિરૂપ નથી. સર્વદેશ વ્યક્તિરૂપ ક્ષાયિક જ્ઞાન તો કેવળી પરમાત્માને હોય છે. કેવળ જ્ઞાન થાય છે ત્યારે એ સર્વદેશ વ્યક્તતા થાય છે. એ ક્ષાયિક જ્ઞાન, સર્વદેશ વ્યક્તિરૂપ ક્ષાયિક જ્ઞાન કેવળી પરમાત્માને હોય છે, પણ એના જેવું આ ક્ષયોક્ષમ જ્ઞાન છે. સંકિતીનું જે ક્ષયોક્ષમ જ્ઞાન છે એ એની જાતનું છે, કેવળ જ્ઞાનની જાતનું છે, પણ એ એક દેશ વ્યક્તતા છે, જ્યારે કેવળ જ્ઞાનમાં સર્વદેશ વ્યક્તતા છે. સમ્યક દ્રષ્ટિને તથા ભાવલિંગી મુનિવરને જે જ્ઞાન અંદર છે તે ક્ષયોક્ષમિક છે અને તેથી કહે છે કે એક દેશ વ્યક્તિરૂપ છે. ભાવલિંગી મુનિ છે, ચોથા ગુણસ્થાનથી જ આ વાત તો છે. એટલે ભાવલિંગી મુનિ છે એ તો 7મા ગુણસ્થાને છે. 7મે 6 ગુણસ્થાને જે મુનિ છે એમની દશા તો ઘણી અદભુત છે. એમનું ક્ષયોક્ષમ જ્ઞાન છે, ચોથા ગુણસ્થાને છે, એનું પણ ક્ષયોક્ષમ જ્ઞાન છે. એ જ્ઞાન કેવળ જ્ઞાનની જાતનું છે અને એ એક દેશ વ્યક્તતા છે. એક દેશ વ્યક્તતા છે. આગળ કહે છે કે ભગવાન તું જીન છો, જીનવર છો, જીન સો જીનવર ને જીનવર સો જીન. તું જીન છો, જીનવર છો. જીન
સો જીનવર, જે જીન છે તે જીનવર છે અને જીનવર છે તે જીન છે. આવો જીન સ્વરૂપ ભગવાન આત્મા જેમાં જણાય તે ભાવ શુદ્ધ જ્ઞાન ક્ષયોક્ષમિક છે અને એક દેશ એટલે અંશે પ્રગટ રૂપ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. આત્માનુભવ થતા તે બધી શક્તિઓ અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. અનંત શક્તિ કહો કે અનંત ગુણ કહો, આત્મામાં અનંત ગુણ છે એની પ્રગટતા અંશે પ્રગટતા પર્યાયમાં થાય છે. આત્મામાં અનંત શક્તિઓ છે અને જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે એ બધી શક્તિઓનો અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. એને અનુભવમાં આવે છે. તેમ સમ્યક દર્શન થાય ત્યારે જે ક્ષયોક્ષમ જ્ઞાન પ્રગટ થાય છે, બધા ગુણોનો અંશ પ્રગટ થાય છે, એવી રીતે જે જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે એને માટે અહીંયા કહે છે કે તેમ સમ્યક દર્શન થાય ત્યારે જે ક્ષયોક્ષમ જ્ઞાન પ્રગટ થાય છે તે અંશરૂપ વ્યક્ત હોય છે, પૂર્ણ વ્યક્ત નહીં. જો અહીંયા વ્યક્તતાની દ્રષ્ટિએ અંશ અને પૂર્ણની વાત કરી છે. મૂળ ગુણ છે એ તો પરિપૂર્ણ જ છે, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એમાં અધુરાશ પણ નથી અને એ ખંડ ખંડ રૂપે પણ નથી. જ્ઞાન તો પરિપૂર્ણ જ છે, એ ખંડ ખંડ ક્યારેય હતું નહીં અને ક્યારેય હોય પણ નહીં. પણ અહીંયા વારમાં જે વ્યક્તતા થાય છે એની વાત ચાલે છે. તો એ વ્યક્તતા જે છે તે અંશરૂપ વ્યક્તતા છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જે જ્ઞાનની વ્યક્તતા છે તે એક દેશ શુદ્ધ છે અથવા તો એક દેશ વ્યક્તતા છે. જ્ઞાન ગુણમાં કોઈ અશુદ્ધિ છે કે જ્ઞાન ગુણમાં કોઈ ખંડ છે કે એમ વાત નથી. જ્ઞાન તો પૂર્ણ જ છે, અંદરમાં તો એ શક્તિ અપેક્ષા એ બધું પરિપૂર્ણ જ છે, શુદ્ધ જ છે, એનું ત્રિકાળ પરિણમન પણ શુદ્ધ જ છે. પણ અહીંયા વ્યક્તતાની વાત છે કે એ વ્યક્તતા જે છે તે અંશે છે. એટલે જે ક્ષયોક્ષમ જ્ઞાન પ્રગટ થાય છે, સમ્યક દર્શન થાય છે ત્યારે જે ક્ષયોક્ષમ જ્ઞાન પ્રગટ થાય છે તે અંશરૂપ વ્યક્ત હોય છે, પૂર્ણ વ્યક્ત નહીં. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એ પૂર્ણપણે વ્યક્ત થાય છે. સર્વજ્ઞ પરમેશ્વરને જે અનંત શક્તિઓ છે તે સર્વ પૂર્ણ વ્યક્ત રૂપે છે અને આ સંકિતિને સમ્યક દ્રષ્ટિને બધી જ શક્તિઓ અંશે પ્રગટ છે, એને પૂર્ણ રૂપે પ્રગટ નથી. સર્વજ્ઞ પરમેશ્વરને અનંત શક્તિઓ છે એટલે અનંત ગુણો છે તે સર્વ પૂર્ણ વ્યક્ત રૂપ છે, પણ સાધકને સમ્યક દ્રષ્ટિને તો તે મોક્ષ માર્ગના કાળમાં અંશે વ્યક્તિરૂપ છે, અંશે વ્યક્ત છે. જ્ઞાન પણ એક દેશ વ્યક્તિરૂપ છે. બધી શક્તિ એટલે પછી જ્ઞાનની પણ એ વાત આવી જેને જ્ઞાન પણ એક દેશ વ્યક્તિરૂપ છે અને એ જ્ઞાનને ક્ષયોક્ષમિક જ્ઞાન કહ્યું છે. જે શ્રદ્ધાની વાત કરી એમાં તો ઉપશમિક, ક્ષયોક્ષમિક, ક્ષાયિક એમ કહ્યું એટલે સંકિતની વાતમાં તો એમ આવ્યું. પણ જે આ સ્વસંવેદન રૂપ જે જ્ઞાન છે એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એ એક દેશ વ્યક્તતા છે. આગળ 171માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આ ભાવના નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષયોક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી જો કે એક દેશ વ્યક્તિરૂપ છે તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. ભલે અહીંયા વ્યક્તતા છે તે એક દેશ રૂપ છે, હજી વ્યક્તતા થઈ નથી પૂર્ણ, પણ વ્યક્તતા એક દેશ છે છતાં જે સાધક છે એ સાધક તો એમ જ પોતાને જાણે છે કે પોતે તો પરિપૂર્ણ છે અને એની ભાવના તો એમ જ છે, એ તો એમ જ ભાવે છે, પોતાના સ્વરૂપને એમ જ ધ્યાવે છે કે પોતે પરિપૂર્ણ છે. વ્યક્તતા હજી પૂર્ણપણે થઈ નથી, હજી એક દેશ વ્યક્તતા છે. બધા જ ગુણોની વ્યક્તતા તો એક દેશ છે,
પણ એવો સાધક જીવ એ પોતાને પરિપૂર્ણ ધ્યાવે છે. એટલે કે છે કે જે સકલ નિરાવરણ, આવરણ વિનાનું અખંડ, એ ખંડ કંઈ છે જ નહીં, જે એક રૂપ છે, એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, જે પ્રત્યક્ષ છે અને પોતાને એક અનુભવમાં આવે એવું છે, એવું અને અવિનશ્વર, શુદ્ધ, પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. પરંતુ એમ ભાવતો નથી કે પોતે ખંડ જ્ઞાન રૂપ છે, એમ કોઈ ભાવતો નથી. જેને આચાર્ય ભગવાને આ વાત બહુ મહત્વની કરી છે. અહીંયા એને ગુરુદેવ સમજાવે છે, કહે છે કે ધર્મી જીવને આનંદની અનુભૂતિ સહિતનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું છે. તે જ્ઞાન એક દેશ વ્યક્તિરૂપ છે. તેમાં પૂર્ણ પોતાનું પરમાત્મ દ્રવ્ય જણાયું છે. જો એક દેશ વ્યક્તિરૂપ જ્ઞાન છે, પણ એ જ્ઞાનમાં પોતાનું પૂર્ણ સામર્થ્ય એને જણાયું છે, પોતાનું પૂર્ણ સામર્થ્ય છે, પોતે પૂર્ણ છે, એ વાત એને અનુભવ સહિત એમાં જણાય છે. વ્યક્તતા એક દેશ છે, પૂર્ણ વ્યક્તતા નથી થઈ, છતાં પણ એને એનું પોતાનું પૂર્ણ સામર્થ્ય એમાં જણાઈ ગયું છે. પોતે પૂર્ણ છે એ વાત એને એવા ક્ષયોક્ષમિક જ્ઞાનમાં થઈ છે. એ જ્ઞાન ભાવસ્વરૂપ છે, દ્રવ્યસ્વરૂપના નિમિત્તે એવું ભાવસ્વરૂપ જ્ઞાન પ્રગટ્યું છે, નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, અને એમાં એને આનંદનું વેદન પણ આવ્યું છે. એવા સંકિતી જીવને હવે એ વાતની શંકા નથી રહેતી કે એ અધૂરો છે, પૂર્ણ નથી, કે પૂર્ણ હશે કે કેમ, એને કેવળ જ્ઞાન થશે કે કેમ, એવી કોઈ શંકા પડતી નથી. કેમ કે એને તો સ્પષ્ટ થઈ ગયું છે કે પોતે પરિપૂર્ણ છે, પોતે પૂર્ણ સ્વભાવી છે, પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે, અનંત ગુણ પણ પૂર્ણપણે પડ્યા છે. અહીંયા વ્યક્તતા હજી પૂરી નથી થઈ, છતાં પણ એ પોતે કેવળ જ્ઞાન સ્વભાવી છે, પોતે સિદ્ધ સમાન છે, એ વાતનું એને હવે ક્યાંય સંશય રહે એવું કઈ થતું નથી. એ વાત એને બરાબર હવે બેસી ગઈ છે, એવું જ શ્રદ્ધાંત છે. કેમ કે એને પોતાનું એવું પૂર્ણ સ્વરૂપ છે એવું જણાયું છે. પોતામાં અધુરાશ છે એમ હવે નથી લાગતું. જ્યાં સુધી સમ્યક દર્શન ન થયું હોય ત્યાં સુધી કદાચ એને સ્વીકાર્યું હોય તો પણ હજી એ વાત ધારણા જ્ઞાન સુધી હોય. અહીંયા તો અનુભવ થઈ ગયો છે, એટલે હવે અધૂરી દશાની વાત તો રહેતી જ નથી કે પોતાને કોઈ વાતે અધુરાશ છે, એ વાત હવે રહેતી જ નથી. ભલે દશામાં હજી પૂર્ણતા નથી પ્રગટ થઈ, પણ પોતે પરિપૂર્ણ છે એ વાત એને બરાબર ખ્યાલમાં આવી છે. પોતાનું સામર્થ્ય પૂર્ણ છે એ વાત એને બરાબર અનુભવ સહિત સમજાઈ ગઈ છે. એટલે એ વાત ગુરુદેવ અહીંયા કહે છે કે ધર્મી જીવને આનંદની અનુભૂતિ સહિતનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું છે. તે જ્ઞાન એક દેશ વ્યક્તિ રૂપ છે, એ કેવળ જ્ઞાન રૂપ નથી, પૂર્ણ જ્ઞાન વ્યક્તિ રૂપ નથી, પણ તેમાં એ પૂર્ણ પોતાનું પરમાત્મ દ્રવ્ય જણાયું છે. એ પૂર્ણ પરમાત્મ દ્રવ્ય જણાયું છે. એમાં કઈ એ ખંડ જ્ઞાન રૂપ કે અધૂરા જ્ઞાન રૂપે કે અધૂરી દશા રૂપે કે કોઈ ગુણ હજી પૂરા નથી કે ઓછા છે, આવું કઈ નથી જણાતું. એટલે તેમાં પૂર્ણ પોતાનું પરમાત્મ દ્રવ્ય જણાયું છે, પણ તે ખંડ જ્ઞાન રૂપ પ્રગટ દશાનું ધ્યાન જ્ઞાની કરતા નથી. પોતાનું પૂર્ણ જ્ઞાન પૂર્ણ સ્વરૂપ છે અને એનું જે ધ્યાન કરે છે. વર્તમાનમાં એક દેશ વ્યક્તતા છે તો એ પર્યાય છે, અને એવી પર્યાયનું એ લક્ષ્ય કરતા નથી. ખંડ જ્ઞાન રૂપ પ્રગટ દશાનું ધ્યાન જ્ઞાની કરતા નથી. હજી અધૂરી દશા છે તો એનું કાંઈ એ ધ્યાન કરતા નથી. પોતાની પૂર્ણ દશા છે એનો જ એમને તો નિશ્ચય છે, એનું જ શ્રદ્ધાંત છે. એટલે જ એ ધ્રુવ તરફ ઢળી અને પોતાના શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરે છે, પણ પર્યાયનું લક્ષ્ય કરતા નથી. આ બધું લોકોને અઘરું લાગે, પણ જૈન પરમેશ્વરે કહેલો આ આવો માર્ગ છે, અને આ વાત બીજા મતમાં તો છે જ નહીં. આગળ 172માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે કોઈ જગત કરતા ઈશ્વરને માને
કે સર્વવ્યાપી એક ઈશ્વરને માને, બીજા મતમાં આવી માન્યતા છે, ત્યાં આ પ્રકારની માન્યતા છે કે જગતનો કર્તા, જગતને બનાવનાર કોઈ એક ઈશ્વર છે, એને આ જગત બનાવ્યું છે અને એ જગતનું નિયમન કરે છે. ત્યારે પ્રશ્ન થાય કે એ ઈશ્વરે આ જગતને બનાવ્યું કેવી રીતે? આ જગતને બનાવવા માટેની સામગ્રી ક્યાંથી લઈ આવ્યા અને એમને કોણે બનાવ્યા? એ સામગ્રી કોણે બનાવી? સામગ્રી લાવ્યા તો એ સામગ્રી કોણે બનાવી? એટલે કોઈ પ્રશ્નના ઉત્તરો મળતા જ નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને પછી એમાં બ્રહ્માએ આ રચના કરી, તો એ બ્રહ્મા આ બધી રચના કરવા માટે મટીરિયલ બધું લાવ્યા ક્યાંથી? અને એ મટીરિયલને કોણે બનાવ્યું? એ ક્યાંથી મળ્યું મટીરિયલ? અને જ્યાંથી મળ્યું એને કોણે બનાવ્યું? એટલે એનો કોઈ અંત આવે નહીં. ક્યાંથી કર્યા જ કરીએ. અને કોણે એને ઉત્પન્ન કર્યા? એટલે બ્રહ્માને કોણે બનાવ્યા? અને બ્રહ્માને બનાવનારને કોણે બનાવ્યા? અને એને બનાવનારને કોણે બનાવ્યા? એટલે એ રીતે એનો કોઈ અંત આવે નહીં. એટલે એ સવાલના જવાબ મળતા જ નથી. એટલે એમની જે માન્યતા છે એ તદ્દન મિથ્યા માન્યતા છે, એ ખોટી માન્યતા છે. એટલે જગતનો કર્તા, જગતનો બનાવનાર કોઈ ઈશ્વર છે જ નહીં. અથવા તો બીજી રીતે કે એનું નિયમન કરનાર કોઈ ઈશ્વર છે તો એમ પણ નથી. કોઈ ઈશ્વર જગતનું નિયમન કરનાર પણ નથી. જગત આખામાં વ્યાપી અને એનું નિયમન કરે એવું પણ નથી. એટલે એ વાત અહીંયા બતાવી છે કે એના કરતા જૈન દર્શનની માન્યતા જે છે એ તદ્દન ભિન્ન છે. એ તો દરેક જીવને સિદ્ધ સમાન માને છે, દરેક જીવને ભગવાન માને છે. જે શક્તિ અપેક્ષા એ ભગવાન છે, પણ એને એવી વ્યક્તતા કરવાની છે અને એવી વ્યક્તતા કરે છે તો પહેલા એને એક દિવસ એવી વ્યક્તતા થાય છે અને પછી આગળ વધી અને પુરુષાર્થ વધારે છે એટલે પૂર્ણ એવી વ્યક્તતા થાય છે. અને એમ એ પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે, એમ એ ભગવાન થાય છે. એટલે આપણે તો કોઈ એક ભગવાનને માનતા નથી, આપણે તો અનંત ભગવાનને માનીએ છીએ. અનંત સિદ્ધ થયા. આપણી માન્યતા તો એ પ્રમાણે છે કે અનંત સિદ્ધ થયા. અને જે ભગવાન થયા, જે સિદ્ધ થયા છે, એ કંઈ આ જગતનું નિયમન કરતા નથી. કે જગતનું નિયમન કરે કે જગતમાં કંઈક કરી આપે કે કોઈનું બીજાનું કલ્યાણ કરે કે આવું કાંઈ કરતા નથી. એ તો બધા ભગવાન અનંત થયા છે અને અનંત પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે, પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને જ એ અનુભવી રહ્યા છે. એ તો શાશ્વત સુખની દશામાં છે. એટલે એવું પણ નથી કે એ બધા ભેગા થઈને એક કોઈ બની ગયો પરમાત્મા, એમ પણ નથી. બધા પરમાત્મા પણ બધા જ જે સિદ્ધ થયા છે એ બધા જ પરમાત્મા પણ પોતે પોતાનામાં રહ્યા છે અને અનંત સુખને અનુભવી રહ્યા છે, શાશ્વત સુખને અનુભવી રહ્યા છે. જ્યારે આ લોકો માને છે કે જગત કરતા ઈશ્વર કોઈ છે, એટલે કોઈ જગત કરતા ઈશ્વરને એ લોકો માને અથવા તો સર્વવ્યાપી એક ઈશ્વરને માને, પણ એવું કંઈ ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. સર્વજ્ઞ વિતરાગ દેવ સિવાય આત્મા કેવો છે તે બીજાઓએ જોયો નથી. આ બીજી બધી માન્યતા જે લઈને બેઠા છે એમને તો ખબર પણ નથી કે ભગવાન આત્મા કેવો હોય. સર્વજ્ઞ વિતરાગના જ્ઞાનમાં જેવો આત્મા દેખાયો છે, એટલે બધા જ આત્મા, બધા જ જીવો જેવા દેખાયા છે એવા દરેક જીવ પોતાને અનુભવી શકે એમ છે. જેવો આત્મા છે એવો પોતે પોતાને અનુભવી શકે એવો એ સક્ષમ છે. સર્વજ્ઞ વિતરાગ દેવ સિવાય આત્મા કેવો છે તે બીજાએ જોયો નથી, જાણ્યો નથી. એટલે કે જેમને સમ્યક દર્શન થયું નથી એને એ ખ્યાલ નથી. એટલે અન્ય મતમાં આ વાત નથી. ભલે અન્ય મતવાળા આત્માની વાતો કરે પણ એમને એ વાતની ખબર જ નથી કે આત્મા કેવો છે. એ તો બધી કલ્પિત વાતો કરે છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા જોયો અને દિવ્ય ધ્વનિમાં જે વાત આવી એ યથાર્થ છે અને એવો અનુભવ અનંત જીવોએ કર્યો. જેટલા જીવ મોક્ષે ગયા એ બધાએ એવી જ રીતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો. કેવી રીતે અને કેવો? તો કે જેવો સર્વજ્ઞ પરમેશ્વરે જોયો, જાણ્યો, અનુભવ્યો અને દિવ્ય ધ્વનિમાં પ્રકાશ્યો. જેવું દિવ્ય ધ્વનિમાં આવ્યું એવું જ બધાને થયું. એવું નથી કે ઋષભદેવ ભગવાનના વખતમાં જુદું હતું અને પછી શાંતિનાથ ભગવાનના વખતમાં જુદું અને મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જુદું. એવું છે જ નહીં. વસ્તુનું સ્વરૂપ તો ત્રિકાળ આવું જ છે. આ વર્તમાન બરસ ક્ષેત્રની 24ની પહેલા બીજી અનંત 24 થઈ ગઈ કે દરેક વખતે ધર્મનું સ્વરૂપ તો આવું જ રહ્યું છે અને અનંત જીવો મોક્ષે ગયા એ દરેકનો અનુભવ એવો જ રહ્યો છે. પોતાના સ્વરૂપને વિશેનો અનુભવ કોઈ જુદા પ્રકારે હોઈ શકે જ નહીં.
કે અન્ય મતવાળા ગમે તે માનતા હોય. એટલે ચોથા ગુણસ્થાનની દશામાં હજી પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે તે વખતે પણ એ અનુભવ તો એવો જ છે. આગળ બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે અનંત શક્તિ સ્વરૂપ આત્માનો અનુભવ થતા અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે જેટલા ગુણ છે એ બધાનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. પોતે તો અનંત શક્તિ સ્વરૂપ છે. ભગવાન આત્મા અનંત શક્તિ સ્વરૂપ છે અને એવા આત્માનો જયારે અનુભવ થાય છે ત્યારે એ અનુભવ થતા અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. સંકિતપણે શ્રદ્ધાનો અંશ પ્રગટ થાય છે. ભાવકૃત જ્ઞાનરૂપ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. ચારિત્રનો અંશ પ્રગટ થાય છે. વીર્યનો અંશ પ્રગટ થાય છે. સ્વચ્છતા અને પ્રભુતાનો અંશ પણ પર્યાયમાં વ્યક્ત થાય છે. તે બધી નિર્મળ પ્રગટ થયેલી પર્યાયો અહીં કહે છે કે ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય નથી. એટલે એ પર્યાય છે તે ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય નથી. જે અંશરૂપ પ્રગટ થઈ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે તે ધ્યેય નથી. એના ધ્યાનનું ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. ધ્યાતા પુરુષ આ જે પ્રગટ પર્યાય થઈ એને એ જાણે છે ખરા, પણ તે પર્યાયોનું ધ્યાન કરતા નથી. ધ્યાનનો વિષય શું છે? ધ્યાનનો વિષય તો ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. એને એ ધ્યાવે છે. અને એને ધ્યાવે છે તો એમની ભાવના કેવી છે? તો કે પોતે પૂર્ણ છે એવી જ ભાવના છે. આ પર્યાય પ્રગટ થઈ છે એ એક દેશ શુદ્ધ અંશ પ્રગટ થયો છે તો એવો હું છું એમ ધ્યાવતા નથી. પોતે પૂર્ણ છે એમ જ એ ધ્યાવે છે અને એટલે જ એ પૂર્ણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યાવે છે. પોતાને ધ્યાનનો કાળ છે એ વખતે તો એમનું લક્ષ્ય ત્યાં રહે છે, ધ્રુવ તરફ રહે છે, પણ ધ્યાનનો કાળ નથી ત્યારે પણ દ્રષ્ટિમાં તો પોતે પૂર્ણ છે એમ જ પોતાને ભાવે છે, એમ જ પોતાને ધ્યાવે છે. નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા નથી ત્યારે પણ પોતે પૂર્ણ છે એમ જ પોતાને એ જાણે છે, શ્રદ્ધે છે, ધ્યાવે છે. એટલે જ પછી ધ્યાન કરતી વખતે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું ધ્યાન થાય છે. એને એ ધ્યાવે છે, ધ્યાનમાં એને ધ્યાવે છે. એ પર્યાયને ધ્યાવતા નથી. ઘણી બધી સૂક્ષ્મ વાત ગુરુદેવે સમજાવી, અનુભવની વાત સમજાવી, પોતાના સ્વાનુભવની વાત અહીંયા શબ્દોમાં મૂકી અને ઘણું સ્પષ્ટ કર્યું છે. કોઈ પંડિતોએ જે વાત નથી કરી એવી અદભુત વાત ગુરુદેવે કરી છે. મહાપુરુષોએ અનુભવ સહિત જેવું સ્વરૂપ અનુભવ્યું હતું એ વાતને અહીંયા સાદા શબ્દોમાં ગુરુદેવે આપણને દર્શાવી દીધું. આ ગુરુદેવની વિશેષતા છે. કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, યોગીન્દ્રદેવ, આ બધા મહાપુરુષો થયા, પદ્મનંદી આચાર્ય ભગવાન, અને એમણે પોતે પોતાના સ્વરૂપને અનુભવ્યું. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં હતા, છઠ્ઠા ગુણસ્થાને હતા ત્યારે આ શાસ્ત્રોની રચના કરી અને પોતાને કેવું જ સ્વસંવેદન જ્ઞાન હતું. વારે વારે પોતે પોતાના સ્વરૂપને વિશે લીંટા કરતા હતા. પ્રચુર સ્વસંવેદન સહિત એ સાતમા ગુણસ્થાનની દશામાં રહેતા હતા. એવા મહાપુરુષોની વાતને ગુરુદેવે એમના અનુભવની વાતને આપણને અહીંયા દર્શાવી દીધી છે. આપણને સાદી ગુજરાતી ભાષામાં આ વાત સમજાવી છે અને આ ત્યારે જ શક્ય થાય કે ગુરુદેવની પણ એવી ઊંચી દશા હોય. ભલે બાહ્યમાં એમની દશા જે જોઈએ તો પાંચમા ગુણસ્થાનની કહેવાય, પણ અંતરંગ દશા તો ગુરુદેવની ઘણી અદભુત હતી, ઘણી અદભુત દશા કહેવાય. નગ્ન દિગંબર મુનિ નહોતા. જો નગ્ન દિગંબર મુનિ પણ હોત તો ગુરુદેવ સાતમા ગુણસ્થાને હોત. એ જ રીતે કૃપાળુદેવની પણ વાત છે. કૃપાળુદેવ પણ બધું છોડી અને એવી ભાવના એમને ભાવી હતી કે પોતે મુનિ થાય, સર્વસંગ પરિત્યાગની ભાવના એમણે ભાવી હતી, પણ એ થઈ શક્યું નહીં. પણ એમની અંતરંગ દશા પણ અદભુત હતી અને એમની દશા
ભલે 5મા ગુંઠાણની કહેવાય, પણ અંતરંગ દશા ઘણી અદભુત હતી, ઘણી ઊંચી હતી. એટલે એવા મહાપુરુષો જ આવી વાત કરી શકે. બીજા તો આ વાત આને સમજે પણ નહીં અને સમજાવી શકે પણ નહીં. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અંદર શક્તિ સ્વરૂપ જે વસ્તુ આત્મા છે તે ત્રિકાળ નિરાવરણ છે અને કોઈ આવરણ નથી. કર્મના આવરણ એને છે જ નહીં. કર્મના આવરણથી એ વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. તારા દ્રવ્યનું દ્રવ્યમાન સ્વભાવથી સદાય નિરાવરણ છે. તારા દ્રવ્યનું દ્રવ્યમાન સ્વભાવથી સદાય નિરાવરણ છે. એટલે કે દ્રવ્ય અપેક્ષાથી તું વિચાર કરે તો દ્રવ્યની અંદર કોઈ આવરણ નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, સદાય એ આવરણ વિનાનું જ છે. પર્યાયમાં રાગ સાથે અને કર્મ સાથે એક સમય પૂરતો વ્યવહારે ભલે સંબંધ હો. જો આ સંબંધને એક સમય પૂરતો કેમ કયો હશે? કેમ કે બીજા સમયે એ પર્યાય બદલાઈ જાય છે. ભલે કર્મ છે, કર્મના ઉદય છે, છતાં પણ આ સમયે જે કર્મનો ઉદય છે અને એના પછીના સમયે જે કર્મનો ઉદય છે એમાં ફેર છે. એટલે એ સંબંધ બદલાય છે. દરેક સમયે સમયે આ કર્મ સાથેનો, કર્મના ઉદય સાથેનો જે સંબંધ છે એ બદલાયા કરે છે. આ વાતનો તો ક્યારેય વિચાર જ નહીં કર્યો હોય. તો પંડિતોના પંડિત હોય ને એને આ વાતનો તો આવો વિકલ્પ ના આવે કે દરેક સમયે, ગુરુદેવ શું કહે છે કે દરેક સમયે આ કર્મ સાથેનો, કર્મના ઉદય સાથેનો જે સંબંધ છે એ વ્યવહારે સંબંધ છે, છતાં પણ એ પણ બદલાય છે. એટલે એને એક સમયનો કયો. એટલી અદભુત વાત કરી ગઈ કે ભાઈ એવા એક સમયના સંબંધમાં તું શું કરવા નકામો ગૂંચવાઈ ગયો છો. એવું તો એ છે, તું નકામાનો આ એક સમયના સંબંધમાં. કેમ કે બીજા સમયે એ જ કર્મની પ્રકૃતિ સાથે તારો સંબંધ જુદો થઈ જાય છે. બદલાયા કરે છે ને, કર્મના ઉદયો આવે તો પણ એ બદલાયા કરે છે ને. એટલે અને એ સંબંધ પાછો નિશ્ચયથી તો છે નહીં. તો સૌથી પહેલા વાત કરી દીધી કે શક્તિ સ્વરૂપે પોતે પૂર્ણ છે, નિરાવરણ છે અને એ દ્રવ્યની અપેક્ષાથી જોઈએ. એટલે દ્રવ્યનું દ્રવ્યમાન એથી જોઈએ, એના સ્વભાવથી વિચાર કરીએ તો એની અંદર તો આ આવરણ એટલે કે કર્મના આવરણ છે જ નહીં, કર્મની મલિનતા છે જ નહીં. પણ હજી આગળ સમજાયું. શું કહ્યું? કે કર્મ સાથે એક સમય પૂરતો વ્યવહારે ભલે સંબંધ હો. એક સમય પૂરતો કહી અને કર્મનું મહત્વ ઘટાડી નાખ્યું, એની મહત્તાને સાવ નિર્માલ્ય કરી દીધી. કર્મ 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 કરી અને જે અત્યારે વાત ચાલે છે ને, સમજ્યા વગરનો લોકો એવો ઉપદેશ આપી રહ્યા છે કે કર્મ બધું કરે, કર્મ હોય તો થાય. આ બધી ખોટી વાતો છે. કર્મ કાંઈ કરતું નથી. જળ કર્મ તારું શું કરી દેવાના થાય? તો પૂર્વે તે ભાવ કર્યા હતા એનું પ્રતિબિંબ છે. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એવા કર્મ બંધાયા છે અને એના ઉદય એ પ્રમાણે આવશે તો આવશે. પણ જેથી કરીને તારી શક્તિઓનો એમાં ક્યાંય વ્યય નાશ થઈ જાય છે કે એ આવરાઈ જાય છે એમ નથી, એમ કેવું છે. એટલે એ સંબંધને તો કહેવા માત્ર સંબંધ કયો, ઉપચાર માત્ર સંબંધ કયો, એટલે એ તો વ્યવહારે છે એમ કહ્યું. શું કહ્યું? કે કર્મ સાથે એક સમય પૂરતો વ્યવહારે ભલે સંબંધ હો, પણ અંદર વસ્તુ જે ભૂતાર્થ છે, હંમેશા ટકી રહેલી એવી ને એવી છે, તે ભૂતાર્થ છે. ચિદાનંદમય સદા વિદ્યમાન છે. હંમેશા આનંદ રૂપે, જ્ઞાન રૂપે એ વિદ્યમાન છે. તે નિરાવરણ છે, એને કોઈ આવરણ નથી અને કોઈ મલિનતા નથી. ભગવાન તારી વસ્તુ અંદર પરમ આનંદમય સદા નિરાવરણ છે. કર્મ અને રાગના સંબંધથી રહિત છે. હવે આવું કેમ બેસે? ગુરુદેવ કરુણા કરીને કહે છે, જ્યાં હજી 12માં જ વૃત્તિ રમતી હોય, પૈસા દ્વારા જ બધું પ્રાપ્ત કરી લેવાની હજી મનોવૃત્તિ હોય, એને આ વાત ક્યાંથી બેસે? ગુરુદેવ કહે છે કે ભાઈ તું માન કે ન માન, પણ વસ્તુ તો આ પ્રમાણે જ છે. ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે અને અનંત મહાપુરુષો એમ જ અનુભવ્યું છે. તું માને કે ન માન, પણ આ વસ્તુ અંદર જ્ઞાનગન છે, તે સકળ નિરાવરણ છે અને તેને ધર્મી પુરુષ ધ્યાવે છે. તેવી વસ્તુને ધર્મી પુરુષ ધ્યાવે છે. 173માં પાના ઉપર આગળ કહે છે કે અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા સકળ નિરાવરણ છે.
વળી અનંત ગુણોથી ભરેલો છતાં ગુણ ભેદ વિનાનો અખંડ એક છે, ખંડ રૂપ નથી. અનંત ગુણ છે એ તો સમજાવવા માટે કહેવામાં આવ્યું, એ તો વ્યવહારથી સમજાવ્યું, પણ એ ગુણ છે તે એક રૂપ છે, એમાં કોઈ ભેદ નથી. અરે ગુણ અને જેમાં ગુણ રહ્યા છે એવો આ આત્મા, એમ ગુણ ગુણીનો ભેદ પણ પડતો નથી. એ ગુણોનો પિંડ એ જ આત્મા છે. ગુણો રહ્યા છે તો કોઈ એક કોથળી હોય ને એની અંદર વસ્તુ ભરી દેવામાં આવે એમ કઈ ગુણો અંદર રહ્યા છે એમ નથી. એ ગુણોનો સમૂહ છે એ જ આત્મા છે. એટલે ગુણ અને ગુણી એમાં પણ ભેદ નથી અને ગુણોનો પણ ભેદ નથી. એક એક કરી અને ગુણ સમજાવવા માટે કહેવામાં આવ્યું, પણ બધા ગુણોનું એક રૂપ પરિણમન છે. એ છે કે અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા સકળ નિરાવરણ છે. વળી અનંત ગુણથી ભરેલો છતાં ગુણ ભેદ વિનાનો અખંડ એક છે, ખંડ રૂપ નથી, ભેદ રૂપ નથી. પર્યાય ભેદથી ભેદાતો નથી તેવો અભેદ એક છે. આ એક પછી એક પર્યાય થયા કરે છે. વર્તમાન એક પર્યાય છે, ભૂતકાળમાં અનંત થઈ ગઈ અને ભવિષ્યની અનંત પર્યાયો થશે. પણ એ બધી પર્યાયો હોવા છતાં એ પર્યાયથી એ ભગવાન આત્મા ભેદાતો નથી, એ અભેદ રહે છે. પર્યાયને લીધે કાંઈ ભગવાન આત્મા એ જુદો જુદો થઈ જાય છે, જુદા પ્રકારનો થઈ જાય છે એમ થતું નથી. એ તો ત્રિકાળ શુદ્ધ જ રહે છે. એટલે પર્યાય ભેદથી એ ભેદાતો નથી તેવો અભેદ એક છે. વળી સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. પ્રત્યક્ષ પોતાને અનુભવમાં આવે એવો છે. સ્વસંવેદન જ્ઞાનમાં એક પોતાને પ્રત્યક્ષ થાય છે, અનુભવ થાય છે, એ પ્રત્યક્ષ છે. અનુભવ છે એ તો પ્રત્યક્ષ છે. એટલે કહે છે કે વળી સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. આત્મા સ્વભાવથી જ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. જો સમયસાર શાસ્ત્ર ની ટીકા લખતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને સૌથી પહેલો જે શ્લોક કયો ને એમાં આ વાત તો કરી દીધી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એવો જ એને અનુભવ્યો. એટલે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતી, સ્વને અનુભવમાં આવે એવો એ વાત એમણે સૌથી પહેલા શ્લોકમાં જ કરી દીધી. અહીંયા ગુરુદેવ એ વાત કહે છે કે આત્મા સ્વભાવથી જે એનો સ્વભાવ જ છે કે પોતે પોતાને અનુભવમાં આવે એવો એનો સ્વભાવ જ છે. સ્વભાવથી જ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. કોઈને થાય કે જણાતો નથી એવું કોઈને થાય. પણ ભાઈ તારી દ્રષ્ટિ બારમાં હોય તો તને ક્યાંથી જણાય? ગુરુદેવ કહે છે કે બાપુ તું રાગમાં ને નિમિત્તમાં એને શોધે તો તે તને કેવી રીતે જણાય? એ જ્યાં છે નહીં ત્યાં તને ક્યાંથી જણાવવાનો છે? એ તો જ્યાં છે ત્યાં અંતર્મુખ થઈને જુએ તો એ અવશ્ય જણાય એવો છે. એવો એ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. આત્મા ચૈતન્ય પ્રકાશનું બિંબ છે. જ્ઞાનને તેમાં એકાગ્ર કરીને જોનારને તે અવશ્ય જણાય એવો છે. અંતર્મુખ ઉપયોગમાં પોતાના ઉપયોગને એ અંતર્મુખ કરે છે ત્યારે જે ઉપયોગ છે એમાં નિજ સ્વ સંવેદન જ્ઞાનમાં તે જણાય એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. ભલે મતિ જ્ઞાન હો કે શ્રુત જ્ઞાન, સમ્યક જ્ઞાનની એક સમયની પર્યાયમાં આખો આત્મા એક અખંડપણે જણાઈ જાય એવું જ એનું સ્વરૂપ છે. એટલે ન જણાય એ વાત જ નથી રહી. તું બહારમાં ફાંફા મારે એટલે તને ન જણાય એમાં અમે શું કરીએ? અંતરદ્રષ્ટિ કર, નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મા લાવીને એનું લક્ષ કર તો જરૂરથી એ જણાશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.